મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો મજબૂત પાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે નાખ્યો હતો. સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ભણી ગણી આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે. રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓનો શાળા ડ્રોપઆઉટ રેશિયો 2% જેટલો નીચો આવ્યો છે. દેવકા વિદ્યાપીઠ ખાતે દાતાશ્રીઓના સહયોગથી 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને 580 વિદ્યાર્થીનીઓની ક્ષમતા સાથેના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગ આકાર પામ્યા. ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, ચપરડા ગુરુકુળ સંચાલક શ્રી મુક્તાનંદ બાપુ, જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્યકક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. દીકરીઓને આર્થિક અગવડના કારણે અભ્યાસ અધૂરો છોડવો ન પડે તે માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નમો લક્ષ્મી યોજના હેઠળ 21.34 લાખ દીકરીઓને રૂપિયા 1438 કરોડની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ઉપરાંત નમો સરસ્વતી યોજના હેઠળ 2.96 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 220 કરોડની સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગેમ ચેન્જર તરીકે વર્ણવતા જણાવ્યું કે ગુજરાતની દીકરીઓ શિક્ષણ સહિત રમતગમત, સ્ટાર્ટઅપ, સંશોધન અને વહીવટ સહિતના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝા અને દેવકા વિદ્યાધામને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેવકા વિદ્યાપીઠનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્યકક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેવકા વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે દેવકા વિદ્યાપીઠ શ્રી સૂર્યકાંત ઓઝા, ગૌતમભાઈ ઓઝા સહિતના ટ્રસ્ટીઓ, ચાપરડા ગુરુકુળ સંચાલક શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.